ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ભાવના પ્રધાન પોતાના આમનાય સ્વાધ્યાય માટે કયો સ્વાધ્યાય કીધું? એ શું હોય? આમનાય એટલે પરંપરા, વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પછી આવે આમનાય. વાંચના એટલે વાંચવું, આગમનું અવલોકન. પૂછવું એટલે પૃચ્છના, ગુરુજનોને જિજ્ઞાસા પ્રસ્તુત કરી અર્થ ભાવાર્થને પુષ્ટ કરવાની વૃત્તિ, એ પૃચ્છના. અને કહેલા અર્થનું વારંવાર ચિંતન મનન કરવું, તે બોલો અનુપ્રેક્ષા. આમનાય નહીં, અનુપ્રેક્ષા. અને એ જે ચિંતન મનન કરેલ જે મૂળ હાર્દ છે, ભાવ છે, એને અવધારવાના પ્રયત્ન, એનું નામ આમનાય. એનું નામ છે નિજ ભાવના માટે આ શાસ્ત્ર બનાવ્યા. આટલી જ વાત પણ એટલી ધારદાર છે જેવી ઓલી લીંડી પીપર હોય. ગુરુદેવશ્રી આજે લગભગ 4 વખત બોલ્યા, 4 વખત આજના પ્રવચનમાં. પોતાને માટે આ બનાવ્યું, એમાં આ વાત નીકળી. પોતાને માટે બનાવ્યું, એમાં આ વાત નીકળી. એક વખત તો એવું બોલ્યા હતા, એટલે લગભગ 2-3 મહિના પહેલાં, પોતાના માટે આ વાત નીકળી. હે જગતના જીવો, સમજે તો સમજો. સમાજમાં, દુનિયામાં સમાનતા રહે ન રહે, કોઈ સમજે ન સમજે, ખબર પડે ન પડે, દુનિયાદારી સાથે સંત પુરુષોને કાંઈ લાગતું વળગતું નથી હોતું. કૃપાળુદેવની ભાષામાં કહું ને, એ દુનિયાભરથી અપ્રતિબંધપણું સેવતા હોય છે. શું કીધું? અપ્રતિબંધપણું. સમયસારની 14મી 15મી ગાથાની ભાષામાં કહું ને તો અબદ્ધ સ્પૃષ્ટ, ત્રિકાળ અબદ્ધ સ્પૃષ્ટ જ્ઞાની. જળમાં ડૂબેલું કમળ જળમાં ક્યારે ડૂબેલું છે? પ્રશ્ન મૂર્ખાઈ જેવો લાગે ને. જળમાં ડૂબેલું કમળ જળમાં ક્યારે ડૂબેલું છે? સંયોગે તું જુએ છે એટલે ડૂબેલું દેખાય છે. એ ડૂબેલું જ નથી. ચલાવેન, અબદ્ધ અને અસ્પૃષ્ટ છે એ તો પછીની વાત. ડૂબેલું જ નથી. તને સંયોગે ડૂબેલો દેખાય છે. ગુરુદેવશ્રીએ બહુ સરસ શ્રીમદજીના જીવન પ્રસંગ અંગે કહેતા એમ કહે, નાની ઉંમર હતી, બહુ વૈરાગ્ય ભાવ હતા, મુંબઈમાં હીરાની પેઢી ચલાવતા હતા, ધંધો કરતા હતા, એવું દુનિયાને દેખાતું હતું. તો પહેલાં 3-4 વાક્યોમાં તો એવું લાગે જાણે કે શ્રીમદજીની ઓળખાણ કરે છે, ઓળખાણ કરાવે છે એવું લાગે. પણ ગુરુદેવશ્રી ઓળખાણ નથી કરાવતા, દુનિયા આવું એને ઓળખે છે. ધંધો કરે છે, મુંબઈમાં રહે છે, હીરાના વ્યાપારી. કે જે એ ક્યાં ધંધો કરે? એ તો થતા ધંધાને જાણે, થતા વ્યાપારને જાણે. જો એમાંય જાણેલો પ્રયોજનવાન. કેમ કે દ્રષ્ટિ કોને હોય? બોલો, જ્ઞાનીને જ હોય.
અને વસ્તુ સ્વભાવ પણ જ્ઞાનીના જ ભાગ્યમાં હોય. શું સમજાણું બોલો? બાહુબલીના ભાગ્યમાં વૈરાગ્ય છે. પોધનપુર મારે જોઈએ એટલે જોઈએ, રાગની આગ ભરતના ભાગ્યમાં છે. જ્યાં સુધી છે ત્યાં સુધી દુઃખી છે. તારે સુખી જો થવું હોય તો પોધનપુરનો પ્રેમ બોલો છોડવું જ પડે. છોડ્યા વિના છૂટકો નહીં. હા, છોડ્યા બાદ અંતર મુહૂર્તમાં જ કેવળ જ્ઞાનને લઈને ઊભા રહેશો. એમાં તમને કોઈ નથી રોકવાના. પણ પોધનપુરનો પરમાણુ જેટલો પણ પ્રેમ હશે તો કેવળ જ્ઞાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. પરમાણુ માત્ર શ્રવણને નિગોદમાં લઈ જાય તો પોધનપુરનો પ્રેમ ભરતને કેવળ જ્ઞાનથી છઠ્ઠું નહીં રાખે? તો આપણી તો પછી કથા જ સી કરવી. હા શૈલાબેન, ઘર મારો અને વર મારો. આજે ગુરુદેવ બોલે આ બાઈઓ એમ બોલ્યા. કરુણા પણ છે એમાં ને ઉપેક્ષા પણ છે. આ બાઈઓ રાંધવામાંથી નવરી ન હોય એવું બોલ્યા. ઘર ને વર શું હૈદરાબાદ. અને ભલભલાની તો 50-50, 60-60 વર્ષ તો એ મજૂરીમાં જ ગઈ હોય. તોય આમ ગાલ ફૂલાવીને શું વંદનાબેન બોલો કેટલા વર્ષે પછી આ માર્ગમાં તમે આવ્યા. ભલે નાની ઉંમરથી તમે સાંભળતા હો, મા બાપ આ તે બધું, પણ આ જાગરણ બેલા ક્યારે આવી? ઘણાને તો હજી 60, 70, 80 વર્ષ પછી પણ હજી હોશ વિનાના જ છે બધા. શું ભરતકુમાર, કેટલા વર્ષે આવ્યા બતાવો? અહીંયા રાજકોટમાં કેટલા દિવસથી તમે આવો છો? મને એમ લાગે 6 મહિના. વરસ ગણો ને. ઉંમર કેવડી હવે? 70 ઉંમર. 68, 69 તો ઉંમર તો ગઈ ને. 65 પછીની જે ઉંમર છે એ તો બોનસની જિંદગી જીવીએ છીએ આપણે. હા બોલો સાહેબ, તમે હૈદરાબાદ જ્યાં રહેતા હો ત્યાં તો કરતા, પણ આ જે ધારા પ્રવાહ તત્વનો જે સ્પર્શ છે આ તો હમણાં ને. કોકના 60 ગયા, કોકના 50 ગયા, કોકના 40 ગયા. તોય અભિમાન કેટલો. મને એ વાત કેવી છે તમને. એટલે ઓલું કહે ને કે લોકોક્તિમાં આવે, 100 ચૂહે માર કે બિલ્લી હજ કરને ચલી. એવા ઘાટ છે આપણા. આખી જિંદગી અજ્ઞાનમાં વેડફાઈ જાય, આખી જિંદગી ભ્રમણામાં બળીને રાખ થાય. તોય અહોભાગ્ય એવા કે પુણ્ય અવશેષ હોય. એ પુણ્ય અને એ પરમાણુ આ પરમાગમના પંથે જીવને દોરીને લઈ આવે. અને અહીં આવ્યા બાદ વળી પાછું જીવ અટકી પડે. અમે સમાજનું કરીએ, અમે શાસ્ત્રનું કરીએ. બોલો મિતાભાઈ, અટકવાના રસ્તા કેટલા. ઘર પરિવાર વગેરેમાં તો પાપની દુકાનો, અને અહીંયા ધર્મના ક્ષેત્રે આવ્યા બાદ વળી પાછું આ સમજાય છે સમજાવવાની દુકાન, કાં તો વધી વધીને સમજવાની દુકાન. અમે તો શ્રોતા કાકા, કાંઈ એમ નથી આવતો. અમે તો ભગવાન, તમે ભગવાન, બધા ભગવાન. સ્વભાવ સ્વભાવેશ્વર, જડ જડેશ્વર, એમ કેમ નથી આવતો? ખ્યાલમાં આવે છે? બેન શ્રી કહે છે, વાત સાવ સાચી છે. અનાદિકાળથી જીવ ક્યાંક 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 અટકતો આવ્યો છે. બહુ ઊંચી વાત, બહુ માર્મિક વાત. એકસો 69મી ગાથા, 166મી ગાથા અને 69મી ગાથામાં
થોડુંક ફેર બતાવશો મને મીનાબેન? 66મી ગાથામાં અને 69મી ગાથામાં ફેર શું? જે 69મી આજે ચાલી, 2 દિવસ પહેલાં 66મી થઈ હતી. 66મીમાં તો એમ કીધું કે નિશ્ચયથી આત્માને જ જાણે, લોકાલોકને નહીં. એવું કોઈ કહે તો એમાં કોઈ દોષ નથી. અને આમાં કહે છે વ્યવહારથી લોકાલોકને જ જાણે, આત્માને નહીં. એવું કોઈ કહે તો દોષ નથી. પણ આનો જે અર્થ આપણે કરીએ છીએ, સમજીએ છીએ, ગુરુદેવશ્રી એના કરતાં કંઈક જુદો જ અર્થ આજે કર્યો. લોકાલોકને વ્યવહારથી જાણે છે, વ્યવહારથી લોકાલોકને જ જાણે છે. શૈલાબેન, ગાતાનો ટોન એવો છે. હું તમને એક બીજી વાત કરું. આપણી જે આ પ્રતિક્રમણની ચોપડી છે ને, પ્રતિક્રમણની ચોપડી, આમાં છેલ્લે પાને, સાવ છેલ્લે પાને, આમાં 12-15 બધા તાત્વિક સુવાક્યો આપેલા છે. એમાં એક વાક્ય છે બહુ સરસ, 8-10 વાક્ય પછી. મને વર્ષો થયા પ્રતિક્રમણના દિવસે જ્યારે પણ બેસું ને 4-6 વખત આ 2 પાના હું રીડ આઉટ કરું. મને આ વાક્ય બહુ સ્પર્શે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. આગમ અને એ અનર્થકારક. બાદામનો હલવો તો શરીરને પોષણ આપે ને. હા આપે ને, કેમ નહીં આપે? પણ હા શું કહેવાય બોલો? નહીં, હ ઉપર શબ્દ છે ને, હાજમો કહેવાય. શું કહેવાય? હા હા, એ ડાયજેશન પાવર. હોજરી, હોજરી, હા, સ્ટમક, હોજરી. એ હોજરી તો હોવી જોઈએ ને સારી. પાચન ક્ષમતા તો હોવી જોઈએ ને. ડાયજેશન પાવર તો બરાબર હોવો જોઈએ ને. હોજરી ઠેકાણે હોય તો બાદામનો હલવો પોષણ આપે, ને તો દસ્ત લાગે. કેમ? બાદામનો હલવો તો અમે તો સાંભળ્યું છે કે પોષણ આપે. દસ્તની વાત ક્યાંથી આવી? પણ ગમ પડ્યા વિના અનર્થકારક છે. ઓલા દાળિયા આવે ને, દાળિયા, આ મસ્ત એક 15-20 સેકન્ડ માટે જ દાખલો આપો. દાળિયા જે હોય ને, ઓલા શેકેલા દાળિયા, એને છિલકા સાથે ખાઓ તો વજન ઘટે, છિલકા વિના ખાઓ તો વજન વધે. ઓહો હો, આવું દાળિયા તો એ નહીં છે, પણ ખાવાની રીતમાં સમજાય છે. બનાસીદાસજીની વાત કરીએ, ગોમટ સાર વગેરે આગમ શૈલીના શાસ્ત્રો સમજા વાંચા વિના સમયસાર વાંચી ગયા, નિશ્ચયાભાસ નોતર્યું. અને સાધર્મીઓના સથવારે ગોમટ સાર વગેરે વાંચીને પછી સમયસાર વાંચ્યા, સમ્યક્તોને લઈને ઊભા થઈ ગયા. ગમ પડ્યા વિના આગમ પણ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. કેટલો સરસ બોલ છે. ભવનો અંત તો લાવવા માગીએ, પણ હવે અંતની વાત, અનંત વાત, આહા, જો વાત કહેવાય અનંત છે, અંત વિનાની વાત, પણ વાત શાંત જ હોય. અરે વચનની મર્યાદા હોય કે નહીં? એ વચન એવો અનંત કે એનો અંત આવી જાય, પણ અનુભવ એવો અનંત, એનો કોઈ દી અંત નહીં આવે. શું કીધું? કાલ રાત્રે પણ મેં કીધું હતું, લગભગ સવારે પણ મેં વાત કરી હતી. વચન અગોચર એટલે શું? અનુભવશીલ. જે અનુભવ ગોચર હોય એ અનુભવ ગોચર જ હોય, એ વચન ગોચર ન હોય. ગુરુદેવશ્રી એના માટે એક દાખલો આપે. આપણા વખાણ
શત્રુ પાસેથી કેટલો કરાવવાનો? ઘણા છે ને એમ તૈયાર થયા હોય, સામેવાળો કંઈ વખાણ નહીં કરે ને, પૂછે નહીં. નિશાળમાં છોકરાઓ બહુ થાય એવા, આ દીકરીઓ બધી હોય ને તૈયાર થઈને આવેલી હોય, તો આપણે કંઈ સામેથી નોંધ ન લો ને તો સામેથી પૂછે, સર એક વાત પૂછો, બોલ બેટા હું કેવી લાગુ છું. હવે સામેવાળાને વખાણ કરવા ન હોય, બોલવાનું ન હોય તો એ શું બોલે? ફાઇન, સારું. થોડી પાછું એ બોલે બસ સારું, ઘણું સારું નહીં. સમજાય છે? મેં એક બે બહેનોને વિધાનના દિવસોમાં 8 દિવસના વિધાન થયા, આ વખતે નહીં, ક્યારેક 1-2 વર્ષ પહેલાંની વાત છે, 5-1 વર્ષ થયા હશે. ક્યારેક મળ્યા આરાધનાના દિવસો પછી. મેં પૂછ્યું આ મસ્તે, શું પૂજાનો લાભ લીધો? કેવો વિધાન રહ્યું? ખબર શું બોલે? સારું લેવાનું. તો મને કહે સમજાણું નહીં. શું સારું લેવાનું એટલે? સદાબેન, સારું લેવાનું એટલે ગાવાનું સારું થયું, ફલાણું સારું થયું. અરે તારી અનુભૂતિની વાત કરને તું. તારા આત્માના પ્રદેશે પ્રદેશે, પ્રાંજલ પ્રદેશે પ્રદેશે પિયુષના ઝરણા કેવા વયા એની વાત તો કર. પણ ડૂબ્યા હોય તો ને, માણ્યા હોય તો ને. હા, એટલે જેને વખાણ અથવા અહોભાવ જ ન હોય એને અહોભાવ આવે ક્યાંથી? પરાણે તો કાંઈ એના મોઢામાંથી કઢાવવાની વાત ન હોય. તો વચન તો એવા છે કે વચન કહેવાની તાકાત ધરાવે, અનુભવવાની તાકાત નહીં ધરાવે. એ અનુભવવાની તાકાત તો એ જ્ઞાનમાં, ચારિત્રમાં, સ્વભાવમાં, જડમાં નહીં. આજે પણ આવ્યું હતું બહુ સરસ શબ્દ, એ જડાત્મા. કળશમાં શબ્દ છે, બહુ સૂક્ષ્મ ચર્ચા હતી આજે. તો આજે ગાથા છે 169મી. વ્યવહારથી લોકાલોકને જ જાણે છે, આત્માને નહીં. પણ એમાંથી ગુરુદેવશ્રીએ એવો સરસ અર્થ કાઢ્યો, વ્યવહારથી, કેવળ જ્ઞાની વ્યવહારથી લોકાલોકને જ જાણે, વ્યવહારથી આત્માને નહીં જાણે. જેવો વ્યવહારથી લોકાલોકને જાણે એવા એ આત્માને નહીં જાણે, આત્માને તો તન્મય થઈને જ જાણે. આ 10 વખત 15 વખત ગુરુદેવશ્રી આજે કીધું છે. એ આખો સ્વાધ્યાય આપણે શાંતિથી વાંચીએ ને તો જ એ વાત પકડાય. 1-2 શબ્દોથી નહીં સમજાય. મને તો હસવું પણ આવતું હતું ગુરુદેવશ્રી બોલતા હતા ત્યારે. દૂર રહીને જાણે. તો દૂર રહીને જાણે એટલે ઓલી લક્ષ્મણ રેખા છે અને સીતાજી અંદર ઊભા છે અને પછી રાવણ મહારાજને દીક્ષા આપે ભિક્ષા. તો રાવણ કહે કે ભાઈ તું દૂર રહીને કાં આપ, તો લોકાકાશમાંથી બહાર આવીને આપ. સમજાય છે? હા, દૂર રહીને પણ ભાષા છે. જો દૂર રહીને વાળી ભાષા વસ્તુ ભિન્નતાની ભાષા છે. ખરેખર તો વસ્તુ વૃત્તિની ભિન્નતા છે. એમાં અત્યંતા ભાવવાળો જોરદાર સિદ્ધાંત પડેલો છે. હજી એક વાત કરું, દ્રવ્યની ભિન્નતા, ક્ષેત્રની ભિન્નતા, કાળની ભિન્નતા અને ભાવની ભિન્નતા, આ ચારેયની સંપૂર્ણ ભિન્નતા રાખીને એ જાણે, એનું નામ દૂર રહીને જાણે. અચ્છા, એક પ્રશ્ન પૂછું, હજી પકડજો. દૂર રહીને એટલે દૂર છે નહીં? દૂર રહીને ક્યારે હોય? બોલો કાકા, દૂર રહીને ક્યારે હોય? દૂર ન હોય ત્યારે જ હોય ને દૂર રહીને. એટલે
તો દૂર રહેવું છે કે દૂર છે? અરે બોલો તો ખરા, કેવી ભાષા છે? દૂર તો છે જ, પણ માને તો ને. હા, ઓલી ડેડ ગરોળી, શું કહેવાય ગરોળી? જો આ હું છત છોડું પડી જશે. એટલે રાજકોટમાં આવીને પણ હજી વિછિયાના સપના આવતા હોય. ભરતકુમાર, હા, હું જ કરું, મારાથી જ થાય, આટલા વર્ષોથી હું કરું છું, હું કરું એ જ અજ્ઞાન છે. હા, સમજાય છે? ભાઈ, તારા રાખે છત રહેતી નથી, તારા ગયે છત પડતી નથી. કેટલી સરસ વાત! દૂર રહીને જાણે. 3 બોલ તો લગભગ 4-5 વખત બોલી ગયા. સ્વપર પ્રકાશક નિશ્ચય સ્વભાવ, પરને જાણે છે એમ કેવું એ વ્યવહાર, પણ નિજને રાખીને પરને જાણે કેવું એ વ્યવહાર, બાકી મિથ્યાત્વ. નિજને નિજમાં રાખીને, નિજનો લક્ષ્ય રાખીને જાણે એમ કેવું એ વ્યવહાર. હજી એક વાત, અસદ્ભુત વ્યવહાર. કેવું વ્યવહાર? અસદ્ભુત વ્યવહાર. કેમ કે જાણે પરને એમ કહે છે ને, તો નિજને રાખીને પરને જાણે એમ કેવું અસદ્ભુત વ્યવહાર. અચ્છા, નિજને રાખીને નિજને જાણે એમ કેવું સદ્ભુત વ્યવહાર. ભેદ છે ને એ ઓલો ભંગ ના આવ્યું, પણ સમજવું આપણે. અને નિજને રાખ્યા વિના જાણે, એ જાણતો જ નથી, એ કરે છે. નહીં કરતો હોવા છતાં, નહીં ભોગવતો હોવા છતાં એ અજ્ઞાનની બલિહારી છે. એ હમણાં ચૈતન્ય ધામમાં 2 દિવસ મારે રોકાવાનું થયું, તો ત્યાં 173 નંબરનો એક કળશ લીધો હતો. પણ 73મો કળશ લીધું એના પહેલાં એક 10 મિનિટ માટે મેં 172મો કળશ પણ થોડીક એની ચર્ચા મેં કરી હતી. 173માં એવું આવ્યું કે હે જિનેન્દ્ર ભગવાન, બંધ અધિકારનો કળશ છે, તમે બધે અનાદિ અધ્યવ શાંતિ છોડાવ્યા, મોટા મિથ્યાત્વ ભાવથી છોડાવ્યા. અમે તો એમ જ સમજીએ છીએ તમે તો પરાશ્રિત જેટલો વ્યવહાર છે તે બધો જ વ્યવહારથી અમને છોડાવ્યા. એક પ્રશ્ન પૂછો, કોરોનાનો ચેપ લાગવો જોઈએ કે છીંક આવી જોઈએ? છીંક સારી કે કોરોના સારું? બોલો, બેઉમાંથી કંઈક તો ચોઈસ કરો. નિશાળના છોકરાઓની ભાષામાં પૂછો. 6 વિષય હોય, કેટલા વિષયમાં ફેલ થવું જોઈએ? બોલો, કંઈક તો બોલો, કંઈક ચોઈસ, કંઈક દયા રાખો. નહીં તો નિશાળોની દુકાન ચાલે કેવી રીતે? 6માંથી 4 વિષયમાં પાસ, 2માં ફેલ. હાલો, કાંઈ વાંધો નહીં, 1ને રાખો. અરે તમે નિષ્ફળતાની વાત જ કેમ કરો છો? પાસ થવાની વાત કરો ને. એમ તમે કોરોનાની તો વાત કરો જ માં. હા બોલો, છીંકની એ વાત નહીં કરો. ઘણા લોકો કહેતા હતા એ 3-4 વર્ષના દરમિયાન, સાહેબ અમને તો વર્ષથી દરમિયાન એક છીંક નથી આવી, જાણે ચક્રવર્તી પદ મળ્યું હોય. અમારા ઘરે તો બધાયને, પણ મને તો એક છીંકે નહીં આવી. ગુરુદેવ શ્રી નથી કહેતા કે અમે તો આખી જિંદગી હૂંટેને જ ચોપડી. આવશે ઓલો વારો આવશે, ઘી ચોપડવાનો વારો આવશે. તને ક્યાં ચોપડવાનો સૌભાગ્ય રહેશે? તારા કાનમાં, તારા આંખમાં, તારા નાકમાં બધા રૂના પૂમડા ભરી ભરીને ઘી નાખશે. દેહ છૂટ્યા બાદની વાત કરું છું. કેટલો અભિમાન આ જીવ લે છે, બતાવો. આપણી જ વાત છે. તો આ 173 નંબરનો કળશ થોડુંક ઘરે જઈને વાંચજો. ફરીથી બોલું છું, પરમાગમોની સાથે કળશ ટીકા ગ્રંથ પણ સાથે રાખો, મૂળ ગ્રંથ સાથે રાખો. એમાં
173 નંબરના કળશ પહેલાંનો જે કળશ છે એમાં એટલી સરસ વાત કરી, વિશ્વાદ વિભક્તોપી વિશ્વાદ વિભક્તોપી યત પ્રભાવાત, વિશ્વાદ વિભક્તોપી જગત માત્રથી ન્યારો નિરાળો છે. વિશ્વાદ વિભક્તો અપી જગત માત્રથી છૂટો જ છે, પણ હિ યત પ્રભાવાત પણ જેના પ્રભાવે આત્માનમ આત્મા વિદધાતિ વિશ્વમ પણ પોતાની જાતને કેવા રૂપે કરે છે? વિશ્વથી ન્યારો નિરાળો છે પણ પોતાની જાતને વિશ્વ રૂપે કરે છે. તો આમાં લખે છે આચાર, મોહ એક કંદો ધ્યવસાય એવ, મોહરૂપી કંદ એટલે અધ્યવસાની એક જ મૂળમાં એના કારણમાં છે મોહનો મહિમા. નાસ્તિ હયેષાં યત યસ્ત એવ, અને જે મોહરૂપી કંદ અધ્યવસાય નથી તેવો જ યતિ છે. ચલાબેન આમાં યતિ કેમ કીધું? મુનિ કેમ ન કીધું? સાધુ કેમ નથી કીધું? ઋષિ કેમ ન કીધું? અરે યતન એને જ કહેવાય કે મોહને રહેવા ન દે, ભ્રમને ભાંગી નાખે એવા પ્રયત્નમાં જે અનવરત અપ્રતિહત હોય એને યતિ કહેવાય. જતના કરે તે જતિ, માત્ર મનન કરે તે નહીં, મનન કરે તો મુનિ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. કાલ રાત્રિનો સ્વાધ્યાય બહુ ગજબનો છે, એમાં મેં આ બધી ચર્ચા કરી હતી. યત્નશીલ, પ્રયત્નશીલ. તો આવું આ 169મી ગાથામાં અપૂર્વ ચર્ચા પૂજ ગુરુદેવશ્રી કરે છે. પ્રભુ કેવળી જાણે ત્રિલોક અલોકને, નહીં આત્મને જો કોઈ ભાકે, એમ તો તેમાં કહો શો દોષ. કાલે એક વાત આવી હતી ને કે ભાષા તો સાવ સાદી છે પણ રહસ્ય ઘણા ઊંડા છે, એવું વાક્ય આવ્યું હતું ને. મેં કાલે એની થોડીક વાત કરી હતી આપને વિશેષ. કયું વાક્ય હતું? શરૂઆતમાં જ ગઈકાલે આપણે વાત કરી હતી ને. જો આ વાક્ય, વાત સાધારણ છે પણ અંદર રહસ્ય ઘણું છે, એ જે વાક્ય એની વાત કરી હતી ને. તો આ ગાથામાં ભાષા તો સાદી છે. પ્રભુ કેવળી જાણે ત્રિલોક અલોકને, નહીં આત્મને, લોકાલોકને જાણે છે, દેખે છે, આત્માને નહીં. કોઈ વ્યવહારને આવું કહે તો એમાં શો દોષ? સામાન્ય વાત છે. ગુરુદેવશ્રીએ એમાં રહેલો ભાવ ખોલ્યા. એ લોકાલોકને વ્યવહારથી તો જાણે છે પણ આત્માને નથી એવો જાણતો. આત્માને તો પરમાર્થથી જાણે છે. જો ગાથા વ્યવહારની છે શૈલાબેન, ગુરુદેવ એમાંથી ભાવ નિશ્ચયના કાઢે છે. મારે એ કેવું છે આપના, પરાશ્રિત ભાવ છે ગાથાના, અને ગુરુદેવ શ્રી ભાવાર્થ કાઢે છે સ્વાશ્રિતના. શું કીધું બેન? મીનાબેન સમજાણું? ગાથા તમે સ્પષ્ટ જુઓ, પરાશ્રિતો વ્યવહારવાળી ગાથા છે. પ્રભુ કેવળી જાણે ત્રિલોક અલોકને, નહીં આત્મને. તો પરાશ્રિતો વ્યવહારવાળી નહીં વાળી ગાથા છે. ગુરુદેવશ્રી એમાંથી કાઢે છે પરમાર્થ. આજના પ્રવચનનો ક્રીમ પોઈન્ટ છે. પકડાય છે વાત? પરને જાણે છે, લોકાલોકને જાણે છે એમ કહેવું એ વ્યવહાર, એ સપર પ્રકાશક વાળો વ્યવહાર, એકાંત પર પ્રકાશક વાળો તો મિથ્યાત્વ, એ બધી એની જગ્યા. શું કહેવું આમાં? તો
પકડાય છે વાત. આજ સવારે મેં એક ગુરુદેવનો પ્રવચનનો અંશ સાંભળ્યો. એમાં તો એવું કીધું, પહેલાં તો એમાં રત્નત્રય રૂપી બાણની વાત આવી. રત્નત્રય રૂપી બાણ અને એ પ્રત્યંચાથી ભેદ જ્ઞાન રૂપી દોરી વડે ધ્રુવ ધ્યેયને સાધું. બાણ, હા, ધનુષ, ધનુષ્ય અને બાણ અને સામેવાળાનો લક્ષ્ય, કે ધ્યેય લક્ષ્ય છે. ધ્યાવવાનો સાધવાનો તો ધ્યેય જ્ઞાયક ભાવ છે. રત્નત્રય રૂપી ધનુષ, ભેદ જ્ઞાન રૂપી બાણ, આ લગભગ 10 મિનિટ સમજાવ્યા. પછી એક શબ્દ બોલ્યા, ઓલી બાણ જે છે ને, બાણ, ઓલા જો આ ધનુષ છે, ધનુષના જ વખાણ કરવાના, એમાં જ હરક પદોડા થવાનું. બાણ તો જુઓ મારી કેવી તીક્ષ્ણ છે, એના જ વખાણ કરવાના. અર્પણતા બાણમાં, ધનુષમાં કે ધ્યેયમાં? શબ્દ યાદ રાખજો. શું કીધું? શબ્દ કયો કીધો મેં? અર્પણતા. ઓય ભરતકુમાર, વહેલી સવારે ઉઠ્યા બાદ સમયસાર હાથમાં નથી આવતું, છાપું આવે છે, સમજી લેવાનું અર્પણતા આપણી શેમાં છે. એને ઇંગ્લિશમાં બહુ સરસ શબ્દ આવે. શું કહેવાય? નહીં, પ્રાથમિકતા, પ્રેફરન્સ. યાદ રખે આવ્યા હતા બરાબર. ફર્સ્ટ પ્રેફરન્સ. તમે સૌથી પહેલાં પ્રાથમિકતા કોને આપો છો? સમજો આ બહેનો છે, ઘર વર બધું સંભાળતા હોય, તો વરરાજાને ઉઠીને ચા જોઈએ, પણ છોકરું બેચારો નિશાળે જવા માટે ઉતાવળીઓ કરે છે, તો પહેલાં વરરાજાને ચા બનાવી આપવાનું કે છોકરાને પાણીનો બોટલ ભરાવીને એને પહેલાં રિક્ષામાં બેસાડવાનું? બતાવો. ફર્સ્ટ પ્રિફરન્સ. બહુ સિમ્પલ વાત છે આ. ભાઈઓ એટલી તો હોશિયાર હોય જ. એને તતડાવવું હોય તો તતડાવી દે. તમારે હું ઉતાવળ છે, છાનું માન રહો, ઘરે જ બેઠા રહો છો, પડ્યા પાથર્યા રહો છો, ક્યાં ઉતાવળ છે? પેલા ટપુડાને નિશાળે જવા દો. એટલે ફર્સ્ટ પ્રિફરન્સ પહેલાં બાળકનું પાણીનો બોટલ ભરી બાળકને પહેલાં વિદાય કરે. હવે બોલો, હું કહેતા હતા તમે? ત્યાં સુધી તો ભાઈ સાહેબની તો હવા નીકળી ગઈ હોય. મારે કાંઈ નથી કહેવું મહાદેવી. એટલે તમે હસો છો, પણ પ્રાથમિકતા કોને આપણે આપીએ છીએ? અહીંયા એમ જ્ઞાયક સ્વભાવ ટપોડો, પહેલાં એને પ્રાથમિકતા આપો એમ. પ્રિફરન્સ. બહુ સરસ શબ્દ બોલ્યા, અર્પણતા. બેનો સાંભળો, અર્પણતામાં શ્રદ્ધા ભેગી છે, અર્પણતામાં ભાવભાષણ છે, અર્પણતામાં પોતાપણું છે, અર્પણતામાં ચારિત્રનો જોર છે, અર્પણતામાં કશાયની મંદતા છે, અરે અર્પણતામાં શ્રદ્ધાની વિશુદ્ધિ છે, અર્પણતામાં મોહમંદ છે, અને અર્પણતામાં સ્વભાવનો સર્વસ્વ જોર છે. એનું નામ અર્પણતા. આ ડૉક્ટરો સવારથી ઉઠીને સાંજ સુધી મહેનત મજૂરી, શેના વિના નહીં થાય? બોલો. હા, અર્પણતા વિના નહીં થાય. મેં ભક્તિ અધિકારમાં વાત કરી હતી, તમને ખ્યાલ હશે તો, યાદ આવે તો જો યાદ કરો. અનાદિકાળથી આ જીવે અભક્તિ સેવી છે. કૃપાળુદેવનો શબ્દ છે. અભક્તિ સેવી છે એટલે અર્પણતા કરી જ નથી, શ્રદ્ધા વળી જ નથી, આ તરફ ઝુકાવ થયો જ નથી, વલણ જ નથી થયો, પડખું જ આ બાજુમાં ફેરવ્યું ન હોય. સરવાળે અર્પણતાનો અભાવ, અભક્તિ. ત્યારે મેં એમ કીધું હતું, ભક્તિ વિના નહીં થાય, અને અભક્તિ હશે તો કોઈ દી નહીં થાય.
હમણાં 2 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં મેં રાત્રિના સ્વાધ્યાયમાં કીધું બેન, ઓલા ડૉક્ટર સાહેબ શું નામ, મહેશભાઈ, હા, કાં જીનવાણી કહે છે પાણી ગાળીને પીવો, નથી પીતા. કાં જીનવાણી કહે છે કે રાત્રે નહીં ખાઓ, કાં છૂટતું નથી. ખાવા પીવાનું ધ્યાન રાખો, ભક્ષનું ધ્યાન રાખો, જીનવાણી કહે છે, કાં ધ્યાન નથી રાખતા. અને હમણાં ડૉક્ટર કહે કે જુવારી અને બાજરાના રોટલા ખાઓ. કહે છે કે રોજ 4 ચક્કર મારો રેસકોર્સના, 1-2 કલાક બેસીને પ્રાણાયામ કરો, યોગા કરો, બોલો, ફિઝિકલ ફિટનેસ માટે મહેનત કરો. અને શું કહેવાય, ડાયટિંગ, ડાયટ સિસ્ટમમાં ફેરફાર લાવો, નહીં તો મરવાના છો, ખ્યાલ રાખજો. તોંદ નીકળેલી છે બહાર. ડૉક્ટરની કેમ દરેક વાત આપણને માથે સવાર હોય? બોલો નિર્મલાબેન, ડૉક્ટરની વાત કેમ માથે સવાર હોય? કેમ કે મહિમા ડૉક્ટરનો નથી, મહિમા દેહનો છે. અને ભય મોતનો છે, મરણનો ભય છે. એટલે જો દૌલતરામજી કહે છે, જો આમાં જ્ઞાની જીવ નિવારે ભરમ તમ વસ્તુ સ્વરૂપ વિચારત એસે. એ જ્ઞાનીનો જ અહોભાગ્ય છે, અજ્ઞાનીના ભાગ્ય જ ક્યાં છે? ખ્યાલમાં આવે છે? જ્ઞાની જીવ નિવાર ભરમ તમ, ભ્રમરૂપી અંધારાને જ્ઞાની જ ભગાવી જાણે. કે મોક્ષ તો એને જ જવાનું છે ને, અજ્ઞાનીને તો હજી ભવમાં રખડવાનું છે. વસ્તુ સ્વરૂપ વિચારત એસે. જો વસ્તુ સ્વરૂપનો વિચાર કેવો કરે છે. સુતતીય બંધુ ધનાદિ પ્રગટ પર. જો પ્રગટ અને પર અત્યંતા ભાવ, આજે ગુરુદેવશ્રી શબ્દ જે બોલ્યા ને, અત્યંતા ભાવ. સુતતીય બંધુ ધનાદિ પ્રગટ પર એ મુझते હૈ ભિન્ન પ્રદેશે. ભિન્ન પ્રદેશી છે, ભિન્ન પ્રદેશમાં છે, ભિન્ન પ્રદેશવાળા છે. મારા પ્રદેશ એનામાં નથી, એના પ્રદેશ મારામાં નથી. મારું દ્રવ્ય એ દ્રવ્યોથી નથી, એના દ્રવ્યો મારા દ્રવ્યોથી નથી. પ્રદેશ એટલે ક્ષેત્ર. એના ક્ષેત્રે હું નથી, મારા ક્ષેત્રે એ નથી. એના ક્ષેત્રોથી હું નથી, મારા ક્ષેત્રો નથી. મારા ક્ષેત્રોથી એના ક્ષેત્ર નથી. મારા કાળે હું છું, એના કાળે એ છે. એના કાળે મારો કાળ નથી, મારા કાળે એનો કાળ નથી. મારા ભાવે એનો ભાવ નથી, એના ભાવે મારો ભાવ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. એક ઘા અને 2 કટકા હોય જ્ઞાનીના. સર્વભાવથી, કટકે કટકે નહીં મિતા ભાઈ, સર્વભાવથી નહીં, સર્વ સંબંધનું, હા, સર્વ સંબંધનું બંધન પ્રીમિયર સિસ્ટમથી નહીં. સોમવારે જરીક, મંગળવારે જરીક, બુધવારે જરીક રાખવાનું. એક વાત યાદ રાખજો, શ્રદ્ધામાં 100% હોય છે તો, નથી હોતું તો 0%. શ્રદ્ધા પૂરેપૂરી જ હોય. એવું ના હોય કે મહાવીરનું પણ રાખીએ અને કુગુરુ કુદેવનું પણ રાખીએ, એવું ન હોય. આ દેવાધિદેવનું પણ રાખીએ અને મહાદેવનું પણ રાખીએ, એવું ન હોય. શું બેનો, થોડાક રાગી દ્વેષીનું રાખવાનું, થોડુંક વીતરાગીનું રાખવું, એવું હોય? એક મ્યાનમાં 2 તલવાર ન રહે. શ્રદ્ધા હંમેશા કાં તો સભર હોય, કાં તો પૂરી નગ્ન હોય, 0 હોય. શ્રદ્ધા કાં તો સભર હોય, કાં તો નગ્ન હોય. એમાં નહીં હોય તો નહીં જ હોય, અને હોય તો 100% હોય. કેટલી સરસ વાત લખી જો દૌલતરામજી સાહેબ. સુતતીય બંધુ ધનાદિ પ્રગટ પર એ મુझते हैं भिन्न प्रदेशे इनकी परिणति है इन आश्रित. વાહ, મને વિચાર આવે છે
કેમ આ જગતના પરિણમનનો સ્વીકાર કેમ હોય છે જ્ઞાનીને? કેમ કે પોતાના પારિણામિકનો સ્વીકાર છે ને એટલે જગતના પરિણમનનો સ્વીકાર છે. એકવાર બોલો તો વાક્ય, મેં શું બોલ્યો હમણાં? ગોળ ગોળ નહીં કરો, જેટલું મેં પરફેક્ટ શબ્દો છે બોલે એ શબ્દો બોલો. પોતાનો પારિણામિકનો સ્વીકાર છે ને એટલે જગતના પરિણમનનો સ્વીકાર છે. દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર છે એટલે પર્યાયનો સ્વીકાર છે, એમ કહેવા માગું છું. ત્રિકાળ સ્વભાવ પારિણામિક ભાવનો સ્વીકાર છે જ્ઞાનીને, માટે જગત માત્રના પરિણામોનો સ્વીકાર છે. પારિણામિક ભાવના સ્વીકારમાં પરિણામોનો સ્વીકાર આવી જાય છે. સમજાણું? આ કેવળ વાતો નથી, હા, વાર્તા નથી. આજે સ્વામીજી બોલ્યા છે, આ કથા નથી કે આ વાર્તા નથી, આ વસ્તુ સ્વરૂપના સિદ્ધાંતો છે. બહુ અંદરમાં એ વાત સ્પર્શવી જોઈએ આપણને. સુતતીય બંધુ ધનાદિ પ્રગટ પર એ મુझते हैं भिन्न प्रदेशे इनकी परिणति है इन आश्रित. અંદરમાં કેમ હોય? मेरी परिणति है मुझ आश्रित. ये व्यवहार, ये सद्भुत व्यवहार. કેમ કે આધાર આધેયના ભેદ કર્યા. શલબેન હજી સંવર અધિકારના પગથિયા પર ઊભો છે. ઉપયોગમાં ઉપયોગ છે, હજી બોલે છે. હજી ઉપયોગમાં ઉપયોગ એ બોલવા રૂપે છે, હજી અનુભવવા રૂપે નથી. અનુભવમાં બોલવું નથી અને બોલવામાં અનુભવ નથી. सुततीय बंधु धनादि प्रगट पर ये मुझते हैं भिन्न प्रदेशे इनकी परिणति है इन आश्रित जो इन भाव परन में वैसे ज्ञानी जीव निवार भरमोत्तम वस्तु स्वरूप विचारत ऐसे. બોલો અપૂર્વ અવસરમાં આવે ને એવો 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 એવો, એમ અહીંયા ऐसे ऐसे ऐसे. कैसे? तो हर एक छंद में लिखा है वैसे. ગીતો બોલી જવા અને એના તળિયા તપાસવા બહુ ફેર છે બેઉમાં. દેહ ચેતન ચેતન મેં, જો આ સ્વ અને પરની મર્યાદા. દેહ ચેતન ચેતન મેં પરિણતિ હોય એક સી કૈસે. બેઉની પરિણતિ એક જેવી કેવી રીતે હોય? મને એક વાત બતાવો, પતિ પત્ની બાજે છે એમાં નવાઈ છે કે નથી બાજતા એમાં નવાઈ છે? ખતરનાક દાખલો છે, ખતરનાક. ચલો ભરત બાહુબલીની વાત કરીએ. ભરત બાહુબલી બંને બાજા, એમાં નવાઈ કે ન બાજે એમાં નવાઈ? ચલો ત્રીજી વાત, વાસણો ભેગા મૂકેલા છે, ઘોંઘાટ આવે એમાં નવાઈ કે ઘોંઘાટ ન આવે એમાં નવાઈ? બતાવો. વાસણોનો અવાજ નહીં આવે તો સમજી લેવાનો આજે મેરેજ એનિવર્સરી ડે છે. વાલનો દરિયો છલકે છે, પણ વાસણોનો તો જન્મસિદ્ધ અધિકાર છે, ભેગા થાય એટલે. બોલો તો ખરા. ભરત બાહુબલી સામ સામે થાય તો યુદ્ધ નહીં થાય તો શું થાય? તો થાય યુદ્ધ, એમાં કોઈ નવાઈની વાત નથી.
એમ વાતે વાતે પત્ની અને પતિ, બોલો તો ખરા, નથી બોલું? કેમ કે નાણાં જીવા, અરે કોઈ થોરમાંથી, કોઈ લીમડામાંથી, બેન બા લીમડામાંથી આવ્યા હોય, કડવા જ વેણ બોલે, તમે અમારા હાટું શું કર્યું છે? ડાયમંડનું સેટ લઈ આવ્યા અમારા હાટું? ઓલા શાહજહાને તો તાજમહેલ બનાવ્યા, તમે અમારા માટે મઢુલીએ બનાવી? શું મઢુલી? શું થાય મઢુલી? બોલો તો ખરા, બોલ લીના બોલ. ઝૂંપડી ને, ઝૂંપડી અને મઢુલીમાં બહુ ફેર છે. મઢુલી શબરીની હતી અને આપણે જે ફાર્મ હાઉસમાં બનાવીએ છીએ ને એ ઝૂંપડી છે. ઝૂંપડી પણ સિસ્ટમેટિકલી હોય, હવા ઉજાસ, એર કન્ડિશન. મઢુલીના કાંઈ ઠેકાણા જ ન હોય. હા, ઓલા બિલ ક્લિન્ટન, પ્રેસિડેન્ટ ઓફ યુએસ, એક વખત ઇન્ડિયા જ્યારે આવ્યા હતા ત્યારે એક બહુ જોક બહુ ફેમસ હતો કે કચ્છ ગામડામાં ગયા, કચ્છ જોવા ગયા હતા રણમાં. શું હોય છે કચ્છ? કચ્છમાં હોય શું? હા, એ જોવા ગયા. પછી એક જોક બહુ ફેમસ થયો કે એક ડોસી વેર વિખેર થયેલી પોતાની મઢુલી પાસે ઊભી, તો એણે પૂછ્યું કે ડોસી હાઉ ડુ યુ ડુ? તો ડોસીમાં બોલ્યા બધું ઉડી ગયું. તો બિલ ક્લિન્ટનને થયું કે આને તો રિપ્લાય આપ્યો, જવાબ આપ્યો. એને પૂછ્યું કે હાઉ ડુ યુ ડુ? તમે કેમ છો? એ શું હાઉ ડુ યુ ડુ? બધું ઉડી 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 ગયું. શું રાજુભાઈ, ભારતીય ઇંગ્લિશ આવું હોય? વિચારો તમે, આ મઢુલી, મઢુલી તમે વાંચો, મઢુલી અને ઝૂંપડી વચ્ચે ફેર, હોશ ઉડી જાય આપણે. એ તો શબ્દોની વાત છે, પણ આમાં મૂળ ભેદ જ્ઞાનની વાત એ સમજવી ભાઈ. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાઈ. આજે ગુરુદેવસિંહ બોલ્યા સૌની પર્યાય પરિણમે, સૌની પર્યાય પરિણમે. હું એક દીપચંદ શેઠીનો પણ એક ભજન કાઢીને રાખ્યું છે. ગુરુદેવસિંહ બોલતા હતા ત્યારે મને વાત યાદ આવી, બહુ સરસ છે. એટલે છેલ્લે છેલ્લે વાત કરશું આપણે. દેહ ચેતન ચેતન મેં પરનતિ હોય, એક સી कैसे. જોજો આ જીવનું ભેદ જ્ઞાન જો. પૂરન ગલન સ્વભાવ ધરે તન. કોઈ આપણને એમ કહે ને તમે કાં કેટલા દિવસથી જોઈએ છીએ, સાવ ન ખાઈ ગયા છો, કેવું લાગે? તું હઈશ, તારા મા બાપ હશે, સમજાય છે? કોઈ આપણને એમ કહે ને કે તમે નખાઈ ગયા છો. અચ્છા, એ જે કહે છે એને દેખાય છે શું? બોલો, પૂજપાદ આચાર્યની દૃષ્ટિમાં બોલો, દેખાય છે દેહ? જાણતો અને દેખતો છે એ તો દેખાતો નથી, તો એ તો દેહની જ કથા કરે છે ને. ઓહો, તમે તો આમ સસલા જેવા ગલગોટા જેવા થઈ ગયા છો, વાહ, શું ખાવો છો? કઈ ઘરઘંટીનો લોટ તમે ખાઓ છો? કેવું લાગે છે? વખાણ કરે એટલે હરક પદુડા, અને જરીક વગોવણી કરે એટલે સાવ વિષાદથી આપણે ઘેરાયેલા હોય છે. પણ છે તો તનની જ વાત ને, શરીરની જ વાત ને. એ વાત કરે છે પૂદગલ પૂરન ગલન સ્વભાવ ધરે તન, મેં અજ અચલ અમલ નભ જૈસે, જ્ઞાની જીવ નિવાર ભરમ તમ, વસ્તુ સ્વરૂપ વિચારત એસે. જ્ઞાની આવું વિચારે છે. પર પરિણમન ઇષ્ટ અનિષ્ટન, વ્રથારાગ ઋષદ્વંદ્વ ભયે.
પર વસ્તુ કોઈ ઈષ્ટ અને અનિષ્ટ છે નહીં, નકામા જ વ્યર્થના જ રાગ અને દ્વેષના ભાવો થાય છે. નસે જ્ઞાન નિજ ફસે બંધ મેં. જો રાગ દ્વેષના સાઈડ ઇફેક્ટ, રાગ અને દ્વેષના સાઈડ ઇફેક્ટ શું છે? નસે જ્ઞાન. બોલો શું અર્થ થાય એનો? જ્ઞાનનો તિરોભાવ થાય, એમ કહે છે દૃષ્ટિમાં. જ્ઞાનનો તિરોભાવ થાય, જ્ઞાન નષ્ટ થાય. ફસે બંધ મેં. નસે જ્ઞાન નિજ ફસે બંધ મેં. વાહ! પણ હજી ક્યાંક સૂરજનો કિનારો, કિરણ છે, હજી ક્યાંક સારાવટ છે. મુક્ત હોય ક્યારે પણ સમભાવ લયે છે. સમભાવ લેતો થઈશ, વીતરાગ ભાવે પરિણમતો થઈશ, જ્ઞાતા ભાવે અને જ્ઞ સ્વભાવે પરિણમતો થઈશ, તો તારી મુક્તિને કોઈ પણ નહીં રોકે. પકડાય છે વાત? આ કવિતા નથી, આ કેવળ આ કોઈ ભજન નથી, આ દૌલતરામજીનું કાળજું છે. આ નસે જ્ઞાન નિજ ફસે બંધ મેં. મુક્ત હોય સમભાવ લયે સે. જ્ઞાની જીવ નિવાર ભરમ તમ. વસ્તુ સ્વરૂપ વિચારત એસે. વિષય ચાહ દવદાહન સે નહીં. જીવન એક જંગલ છે, જંગલમાં લાગી છે આગ. કેમે કરીને? બોલો. આ પંક્તિનો અર્થ એ છે, दावाग्नि क्या होए प्रवीण जी, कहाँ होती है दावाग्नि? जंगल में लगती है. और जंगल में लगी होगी आग महीनों तक नहीं बुझती है, सालों तक नहीं बुझती है. ऑस्ट्रेलिया, यूएस, अमेरिका सब जगह जंगल में आग लगती है. महीनों, 6-6, 8-8, 10-10 महीने. अमेरिका और यूक्रेन के बीच में जो आग लगी है वो कहाँ बुझने का नाम ले रही है? ખ્યાલમાં આવે છે? આગ કશાયની વાત કરું છું. વિષય ચાહ દવ દાહ નસે નહીં. ગાઓ. વિન નિજ સુધા સિંધુ મેં પૈસે. આ પૈસે શું? 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા? શું આ પૈસે એટલે શું? અરે પૈસું એટલે એમાં પ્રવેશવું. જેમ ચાસણીમાં જાંબુ, રસગુલ્લા, તરબતર, તરબોળ હોય, ઓળ ઘોળ હોય. છે શાસ્ત્ર તમારી પાસે, બધા પાસે? થોડુંક પૈસેવાળી વાત કરું. 194 નંબરનું પાનું કાઢો, નીચે જુઓ. આવી વાત પરમાત્મા સિવાય, સર્વજ્ઞ દેવ સિવાય ક્યાંય નથી. નીચે નીચેનું જો, ઝડપથી જુઓ. બીજા તો ગાંડા કહે અડતા નથી. મળ્યું કે નહીં બધાને? કાં વાર લાગે છે? જો ફટાફટ જો, મારી સાથે વાંચો. બીજા તો ગાંડા કહે અડતા નથી. આ તો બધું ચાલે છે ને, આ બધું કરે છે ને. આ સંચાથી દરજી સીવે છે, કુંભાર માટીથી ઘડો કરે છે, કપડાવાળો કપડાં સીવે છે, વણકર વણે છે. થોડાક મેં હજી નીચે દાખલા લખીને રાખ્યા છે. ગુરુદેવશ્રીને સમય નહોતું ને, આપણે તો નવરાજ છીએ એટલે. બોલો, ઓમાં નહીં જોતા? હવે ઓમાં નથી. વક્તા બોલે છે, માઇકમાં બોલે છે. શ્રોતા, બોલો કાકા, ન સાંભળે તો મશીનથી સાંભળે છે. જો હું શું કહેવા માગું છું, દરજીને સીવવાનો અહમ, તમારો એ દાખલોમાં લખ્યું છે. વાળંદને વાળ કાપવાનો આનંદ અહમ, કુંભારને ઘડો બનાવવાનો અહમ, વણકરને
કપડાં વણવાનો આનંદ, વક્તાને બોલવાનો આનંદ, શ્રોતાને સાંભળવાનો આનંદ. અરે કાઠિયાવાડી ભાષામાં બોલવાનો, સાંભળવું નહીં બોલવાનું, સાંભળવાનો આનંદ. હવે સાંભળો, કાર્યકર્તાને સંસ્થાના કામ કરવાનો આનંદ. અમે કાર્યકર્તા, અમે આ કમિટીમાં જ્યાં પડ્યા ત્યાં સમિતિ ખતમ થઈ જાય છે. કમિટી ઇંગ્લિશનો શબ્દ છે, સમિતિ જિનાગમનો શબ્દ છે. સમિતિ એટલે મર્યાદા. કમિટીના ચક્કરમાં નહીં પડવાનું, સમિતિના સંગાથે શ્વાસ ભરવાના. આગળ હજી કાર્યકર્તાને સંસ્થાકીય અહમ. અચ્છા, આગળ ગુરુને સમજાવવાનો અહમ, ગુરુપણાનો. આ ગુરુદેવની વાત નથી કરતો, જનરલી થોડું ઘણું કાંઈ આવડે તો હલો હું તમને સમજાવું. આગળ શિષ્યને સમજવાનો આનંદ. અચ્છા, ડ્રાઈવરને ગાડી ચલાવવાનો, પાયલટને પ્લેન ઉડાડવાનો, ડૉક્ટરને મરીજને ઠેકાણે લાવવાનો, સ્વાસ્થ્ય લાભ કરાવવાનો, અને વકીલને કેસ જીતાડવાના. ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા હતા ખબર? જેનો જે ધંધો હોય તે ધંધામાં. એની ટોડરમલજીની ભાષામાં કહીએ પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ. ગુજરાતીમાં છે ને બહેનોને બાઈઓને સૌભાગ્યવતી શ્રેણી રસોઈની રાણી કહેવાય. કેમ? રસોઈની રાણી માટે કહેવાય કેમ કે કોઈના બાપનું રસોડામાં એ ચલાવવા ન દે. હું જ કરીશ. બોલો એક બે વાક્ય તો બોલો મારા સપોર્ટિંગમાં. મારા વગર તો થાય જ નહીં, હું જ કરું આ બધી ઘર વકરી મારી જ. આના ઉપર લાઇટરથી માંડીને હા એકો એક ઉપર મારો જ આધિપત્ય. તું યાદ કર, કહા ગયે ચક્રી જીન જીતા ભરત ખંડ સારા. તો વિચાર કર, ચક્રવર્તી હોય ને, ચક્રવર્તી 31મી ડિસેમ્બરે જે ભોજન લેવાના હોય ને એ 1 જાન્યુઆરીથી 1 વર્ષ લાગે ત્યારે 31મી ડિસેમ્બરનું ભોજન બને. 1 વર્ષની આખી પ્રક્રિયા હોય તો 365 દિવસના 365 દિવસોના રસોઈયાની ટીમ હોય. શાસ્ત્રોમાં તો એવું આવે 1000 ગાયોનું દૂધ કાઢીને 100ને પીવડાવે, 100 ગાયોનું દૂધ કાઢીને 10ને પીવડાવે, 10ની દૂધ કાઢીને 1ને પીવડાવે, અને 1 ગાયમાંથી કાઢેલ જે દૂધ એમાંથી ખીર બનાવે. અને એમાં ઓલી દાસીઓ પણ કેવી હોય, ભસમને આમ મસળી નાખે. આ તમારા જેવા ન હોય આ કામવાળા, હાય 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 કરે. ગુરુદેવ આવું બોલે, આવા ઢીલા પોછા ન હોય. એવી તો તાકાતવાળી હોય ઓલી દાસીઓ. મને ખબર ને આજ સુધી એક અણ ઉકેલો ઉખાણો મગજમાં ફરે છે. ગાયો દૂધ પીવે? કીધું ને શાસ્ત્રમાં 1000ના 10ને, 10નું પછી 1ને. મને મગજમાં જ નથી આવતું ગાયો દૂધ પીતી હશે. અચ્છા, એ ચક્રવર્તીની ગાયો, આપણી નહીં, ઓલી તમારે કરણપરાવાળી નહીં, ગુંદાવાડીની ગાયોની વાત નથી હાલતી. આ ચક્રવર્તીની ગાયો દૂધ પીતી હશે? ખબર નહીં આપણને, ભગવાન જાણે. આપણે કેવલી પંડતમ ધમ્મમ શરણમ પવજ્જામિ, આપણે તો આ માનીએ છીએ. પણ જો આ બધું કેવું રૂપક કેવું છે, ગજબનું. અને ગજબની એક વાત, 32 કોળીઓ જે ખીર અને આહાર પચાવનારો ચક્રવર્તી, એનો એક કોળીઓ પણ અક્ષૌહિણી સેના પચાવી ન શકે. કેમ કે પાત્ર વિના વસ્તુ ન રહે. મળતા મળી જાય પણ પચાવવા માટે હોજરી, એ હોજરી હોવી જોઈએ ને, જોરદાર. હા, ऐसो अब जिनवे न सुने श्रवणन ते. आहा हा हा, બહુ સરસ વાત. अब जिनवे न सुने श्रवणन ते
मिटे विभाव करो विधि ऐसे ज्ञानी जीव निवार भरम तम वस्तु સ્વરૂપ વિચારત. અજ્ઞાનીનું પરિણામ આવું. હવે આપણા માટે જો બહુ સરસ વાત કરી, એસો અવસર કઠિન પાય અબ નિજ હિત હેત વિલંબ કરે છે. શું કહે છે આ? અરે મહાકઠિન નરભવ મળ્યો, સાંભળવાનો યોગ મળ્યો, તો હજી આત્મહિત કરવામાં મોડું કરવાનું? હજી આવવા અંગે વિચાર જ કરો છો? હજી સાંભળવા અંગે પ્લાનિંગ જ કરો છો? પ્લાનિંગ કરતાં કરતાં પ્લેન ક્યાંક ઉડી ન જાય. ભરતકુમાર એમ કહે છે આમાં, વિચારતા જ રહેશો અને અવસર કાલ 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 કોઈ દી આવે નહીં અને બારોટ કોઈ દી જમે નહીં. શુભસ્ય શીઘ્રમ. ક્વિક ડિસિઝન છે ને એક પર્સનાલિટીનો એક બહુ ગજબનો કેરેક્ટરિસ્ટિક છે. થોડાક અંગ્રેજી શબ્દો બોલ્યા, સોરી. ક્વિક ડિસિઝન, તત્ક્ષણ નિર્ણયની ક્ષમતા હોવી જોઈએ. જો આ બેન છે, સમજો શૈલીબેન, કોઈ એવો એમરજન્સી કેસ આવી જાય ડિલિવરી માટે ને હવે જોઈએ આપણે નોર્મલ થાય તો નોર્મલ કરીએ ને તો પછી સિઝરિન કરીએ. ઓલા કહે છે કે ભાઈ સિઝરિન જ કરવું છે અમારે. નહીં નહીં આપણે જોશું નોર્મલ જોશું. એમ જોવામાં કદાચ હાથમાંથી કેસ જ પૂરું થઈ જાય. ક્વિક ડિસિઝન બહુ માર્મિક વાત છે. મારી પાસે આખો એના અંગેનો કલાકનો લેક્ચર છે. અચ્છા, ગજબની વાત મીનાબેન, ધંધા અને વ્યાપારમાં તો તત્કાળ નિર્ણય લેતા હોય છે આપણે. અચ્છા, રસોઈ પાણીની બાબતમાં તત્કાળ નિર્ણય નથી લેતા? સાંજે કઈ શાક બનશે, આવતીકાલે મેનુ શું હશે, પરમ દિવસે શું કરવા, લોક વ્યવહારની બાબતમાં આપણે તત્ક્ષણ નિર્ણય કરીને જ બેઠા હોય છીએ. અને તત્વની વાત આવે, ભેદ જ્ઞાનની વાત આવે, સ્વાધ્યાયની વાત આવે, એમાં અનિર્ણયાત્મકતા હોય છે આપણી. એને કહેવાય અનધ્યવસાય. શું કહેવાય? સંશય, વિપર્ય, અનધ્યવસાય. 3 જ્ઞાનની ભૂલો છે, દોષો છે. તેમાં ત્રીજું છે ને દોષ, એ બસ અનધ્યવસાય. આળસુ થઈને પડ્યા પાથર્યા હોય, કોઈ નિર્ણય નથી, કોઈ ઈરાદો નથી. આવે તો ભલે, ન આવે તો ભલે, સાંભળ્યા તો ભલે, નહીં સાંભળ્યા તો ભલે. કોઈ ડિસિપ્લિન નહીં, કોઈ પંક્ચ્યુઆલિટી નહીં, કોઈ નિયમિતતા નહીં. હા, ખાન પાન, કપડાં, પહેરવેશ, એ બધી બાબતોમાં અપડેટ, અને આમાં આઉટ ઓફ ડેટ. ફેક્ટની વાત કરું છું તમને. અપડેટ રહો. સ્વામીજીના પ્રવચનમાં પહોંચવાનું એટલે પહોંચવાનું જ. કાં છૂટે? છૂટે તો 2 રોટલા છોડવાના. કેમ કે શરીરે સાથ ના આપ્યો ને, તો તમે શરીરને સાથ નહીં આપો. શું સમજાણું? સ્વાધ્યાય માટે શરીર સાથ ના આપ્યો ને, તો રોટલા આપીને શરીરનો સાથ નહીં આપો. રોટલા બંધ કરો, આપોઆપ એની શાન ઠેકાણે આવશે. પણ ખરેખર તો તારી શાન ઠેકાણે આવશે ત્યારે એની શાન ઠેકાણે આવશે, એમ વ્યવહારે કહેવામાં આવે. ખ્યાલમાં આવે છે? એસો, હા નિશ્ચય, એસો અવસર કઠિન પાય અબ નિજ હિત હેત વિલંબ કરે છે. આહા, જો પછતાવો બહુ હોય સયાને. હે ડાયા ડમરા, હે ડાયાબાઈ, હે ડાઈ બેન, એમ કહે છે. પછતાઓ બહુ હોય સયાને, ચેતન દોલ છૂટો ભવ ભય. જ્ઞાની જીવ નિવાર ભરમ તમ વસ્તુ સ્વરૂપ.
विचारत ऐसे वस्तु स्वरूप विचारत ऐसे. કેટલી માર્મિક વાત હતી. ખરેખર સમજવાનું ઘણું છે. જેટલું સમજીએ સમાઈએ એટલું ઓછું છે. 2 જ મિનિટ સાંભળજો. હું તમને વાત કરતો હતો ને હમણાં, જો આ ગુરુદેવશ્રી પાસે વર્ષો સુધી રહેલા દિલ્હીના દીપચંદ શેઠી, એની બહુ સરસ રચના છે. એમાં એમ કહે છે, સાંભળજો. દ્રવ્ય બના હૈ गुण बना है होना भी साथ बना है. ત્રણે આવી ગયા. દ્રવ્ય ગુણ અને પર્યાય. હોના એટલે પર્યાય. દ્રવ્ય બના હૈ ગુણ બના હૈ होना भी साथ बना है. જ્ઞાનેશ્વર એમ લખ્યું છે. હે જ્ઞાનેશ્વર, તો પછી એમાં કરવાનું શું? થવા યોગ્ય થાય છે ને જગતનું પરિણમન, તો એને એ રીતે રાખ. એટલે આમાં કરવું નહીં, ધરવું નહીં, જાણવું એ વ્યવહારે, જાણવું એમ કહેવું એ અસદભૂત વ્યવહાર નહીં પર નહીં. સ્વને જાણવું એમ કહેવું એ સદભૂત વ્યવહાર નહીં. જાણવું છે, જ્ઞાત તે તો તે જ છે. એવી આ અપૂર્વ અનુભવ પ્રધાન 169મી ગાથામાં લોકાલોકને કેવળી વ્યવહારથી દેખે, આત્માને નહીં, એમાંથી મરમ કાઢીને વાત કરી. 1 મિનિટ સાંભળો. મેં 2-3 દિવસથી એક વાત કરું છું. સર્વજ્ઞનો તો આમાં હવાલો છે. કીધું તું મેં 2 દિવસ પહેલાં. આ નિયમ સારની પ્રથમાન યોગની શૈલી છે. શું કીધું? આ નિયમ સારની પ્રથમાન યોગની શૈલી છે. કેવળી આમ જાણે, કેવળી આમ જાણે, એ દ્રવ્યાન યોગ નથી. નિયમ સારનો દ્રવ્યાન યોગ તો એવો છે, જેવી રીતે કેવળી એવી રીતે તું. જેમ સર્વજ્ઞ એમ તારો જ્ઞ. શું કીધું? જેમ ઓલાનો સર્વજ્ઞ સ્વભાવ એવો તમારો જ્ઞ સ્વભાવ. સર્વજ્ઞ જેમ એમ તું પણ છદ્મસ્ત. તું છદ્મસ્ત પણ જેમ ઓલા જુએ તેમ તું જો, જેમ ઓલા જાણે તેમ તું જાણ. જેવી રીતે એમનું સ્વપર પ્રકાશક એવી જ રીતે તારું પણ સ્વપર પ્રકાશક. એમનું સ્વપર પ્રકાશક જેવો વ્યવહારથી એવો સ્વપર પ્રકાશક તારો પણ વ્યવહારથી. જેવો સ્વપર પ્રકાશક એમનો પરમાર્થથી એવો સ્વપર પ્રકાશક તમારો પણ પરમાર્થથી. અને જેવો એનો સ્વપર પ્રકાશક સ્વપ્રકાશક એવો તમારો સ્વપ્રકાશક પણ સ્વપ્રકાશક. ઈ એ જ્ઞાન, તું એ જ્ઞાન, ઈ એ ભગવાન, તું એ ભગવાન, ઈ એ મુક્ત, તું એ મુક્ત. એમ કહે છે આમાં. કે ઉતાવળે જે મેં કીધું બધું સમજાણું? ભાઈ આ ગજબની લડમ આમાં, આ લડત છે આમાં. સર્વજ્ઞને જાણવું એ પ્રયોજન નથી. જ્ઞ સ્વભાવને ઓળખવું એ પ્રયોજન છે. બોલો બોલો બોલો, શું બોલો છો? બોલો બોલો. હા 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 હા, એ વાત બિલકુલ. એટલે ગુરુદેવશ્રી જે બોલે ને કે આવો તારો સ્વભાવ છે, એવો તને સ્વીકાર આવ્યો દ્રવ્ય સ્વભાવનો, ત્યારે તે સર્વજ્ઞને માન્યો એમ કહેવામાં આવ્યું. કેમ કે જળ શીતળ છે, અનુભવગ્રાહી જ્ઞાનને જ ખબર છે, ઇન્દ્રિયગ્રાહી જ્ઞાનને ખબર નથી. અગ્નિ ગરમ છે, જ્ઞાની જાણે સાચું, અજ્ઞાની જાણે ખોટું. જાણે તો બેવું છે, પણ અજ્ઞાનીનું જાણવું ખોટું. ચંપલ તો
એ નહીં છે. બાપ પહેરે એ હાચા, દીકરો પહેરે એ ખોટો. કેમ કે એ બાપના પેંગડામાં સમજાય છે. બહુ ગજબની વાતો છે, વિચારજો. કાલે મેં એક વાત કરી હતી ને, યાત્રા અને પ્રવાસ. બે લીટી સાંભળો. યાત્રી પહોંચીને, પ્રવાસી પહોંચીને આસપાસ સગળું જોવા માટે નજર ઘુમાવે છે, પણ યાત્રી પહોંચીને ભીતર નિરખવા માટે નયન બંધ કરે છે. મંદિર સુધી પહોંચતા આંખ ખુલી છે. હું આ કાવ્યની છેલ્લી પંક્તિ કહું છું. મંદિર સુધી પહોંચતા આંખ ખુલી છે, મૂર્તિ સન્મુખ બંધ છે. પહોંચતા સુધી જોવાનું છે, પહોંચતા સુધી જોવાનું છે, પહોંચીને ઓળખવાનું છે. પહોંચતા સુધી જોવાનું છે, પહોંચીને ઓળખવાનું છે, ઓળખતા ઓળખતા સમજવાનું છે, સમજતા સમજતા સમાવવાનું છે. ત્યારે માત્ર પ્રવાસ ન થાય, યાત્રા થાય. આપણને પ્રવાસનો બહુ શોખ છે. માંગલ્ય તો યાત્રામાં છે. પ્રવાસમાં થાક સિવાય બીજું કાંઈ નથી. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.